ઉત્તરાયણ રેલવે સ્ટેશનના વિકાસ અને ટ્રેનોના સ્ટોપેજને લઈને હવે આંદોલનની ચીમકી આપવામાં આવી છે। પૂર્વ ZRUCCના સભ્ય કલ્પેશ બારોટે સાંસદ મુકેશ દલાલને પત્ર લખી મહત્વપૂર્ણ માંગણીઓ કરી છે। પત્રમાં જણાવાયું છે કે ઉત્તરાયણ સ્ટેશનથી 20 કિલોમીટરના વિસ્તારમાં અંદાજે 10 થી 15 લાખ લોકો વસવાટ કરે છે, જેમાં મોટા વરાછા, કોસાડ, અમરોલી અને વેલંજા જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે, જ્યાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના લોકો મોટી સંખ્યામાં રહે છે। હાલમાં સ્થાનિક લોકોને ટ્રેન પકડવા માટે સુરત અથવા ઉધના સ્ટેશન સુધી જવું પડે છે। જો ઉત્તરાયણ સ્ટેશન પર ટ્રેનોનો સ્ટોપેજ આપવામાં આવે તો લોકોને મોટી રાહત મળી શકે છે। આ માટે મુંબઈ, પોરબંદર, સૌરાષ્ટ્ર એક્સપ્રેસ, વલસાડ વડોદરા ઇન્ટરસિટી અને ગુજરાત સુપરફાસ્ટ સહિત કુલ 10 ટ્રેનોના સ્ટોપેજની માંગ કરવામાં આવી છે। પત્રમાં ચીમકી પણ આપવામાં આવી છે કે જો આગામી 15 દિવસમાં આ પ્રજાલક્ષી માંગણીઓનો ઉકેલ નહીં આવે તો તારીખ 8 જૂન 2025ના રોજ રેલ રોકો આંદોલન કરવામાં આવશે। કલ્પેશ બારોટ, પૂર્વ સભ્ય ZRUCC વેસ્ટર્ન રેલવે। રજૂઆત કરવામાં આવી છે, લેટર લખવામાં આવ્યું છે। આજ રોજ સુરત લોકસભાના સાંસદ મુકેશભાઈ દલાલને પત્ર લખીને રજૂઆત કરી છે કે આપ વારંવાર સંસદમાં કિમ સ્ટેશનના પ્રસ્તાવની રજૂઆત કરો છો, કિમ સ્ટેશન પર એક્સપ્રેસ સ્ટોપેજ આપવાની માંગણી કરો છો, ત્યારે સુરત લોકસભાની અંદર ઉત્તરાયણ સ્ટેશન પણ આવી રહ્યું છે। ઉત્તરાયણ અડીને મોટા વરાછા, કોસાડ, છાપરાપાડા, વરિયાવ, તારવાડી જેવા વિસ્તાર આવી રહ્યા છે। જો ઉત્તરાયણ સ્ટેશનથી એક્સપ્રેસ સ્ટોપેજ આપવામાં આવે તો યુપી બિહાર જતા લોકો હોય, સૌરાષ્ટ્રના લોકો હોય કે ઉત્તર ગુજરાત જતા લોકો હોય, એ તમામ લોકોને એ ટ્રેનની સુવિધા લાભ મળી શકે છે। સુરત સાંસદ તરીકે આપે ઉત્તરાયણ સ્ટેશનમાં તે હર હંમેશા ઓરમાયું વર્તન રાખતા હોય એવું મને લાગે છે। એક બાજુ નવસારી લોકસભા સાંસદ એમની સત્તાના જોરે ઉધના સ્ટેશનનો વિકાસ કરી શકતા હોય, ઉધના સ્ટેશન પર ગાડી ઉભી કરી શકતા હોય, તો આપ ઉત્તરાયણ સ્ટેશન માટે કેમ આટલા કમજોર પડો મને સમજાતું નથી। એટલે આજે સુરતના સાંસદે પત્ર લખ્યો છે કે આ ઉત્તરાયણ સ્ટેશનને અડીને આવેલા જે ગામડાઓ છે એમાં અંદાજિત 12 થી 15 લાખ લોકો રહે છે અને ત્યાં જો એક્સપ્રેસ અને સ્ટોપેજ આપવામાં આવે તો રેલવેની આવકમાં વધારો થશે અને જે લોકો કિમ, કોસંબા, ઓલપાડ, વરિયાવ, છાપરાપાડા, સુરત સ્ટેશન આવે જેના બદલે જો ઉત્તરાયણ સ્ટેશનમાં જઈને સ્ટોપેજ આપવામાં આવે ત્યાંથી ટ્રેનનો લાભ એ લોકો સુવિધા લાભ મળી શકે, રેલવેની આવકમાં વધારો થશે, પ્રજાજનોને પણ ટ્રેનની સુવિધા લાભ મળશે। એટલે મારી માંગણી છે કે આપ સંસદમાં ઉત્તરાયણ સ્ટેશન સ્ટોપેજ માટે રજૂઆત કરો અથવા રેલવે પ્રશાસનને સાંસદ રજૂઆત કરો કે ઉત્તરાયણને જો ગાડીનો સ્ટોપેજ આપવામાં આવે તો ઘણો ફાયદો રેલવે પ્રશાસનને થશે, એવી આજે મેં માંગણી સુરતના સાંસદ મુકેશભાઈ દલાલ પાસે કરી છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।